ગાઈસ તમે જોઈ શકો છો રેલગાડી ગાઈસ અમે મચાવેણો આવ્યા હતા અને જો ખાલી શેતરમાં શેડીલું પડ્યું ઢાંકડા પડ્યા એકલા એ ભૂલી ગાઈસ ગરમી બહુ લાગતી હતી હવે કંઈક ઠંડુ લેવા જઈએ તો નવેલીમાં જઈએ છે હવે મારા હાડુભાઈ બાઈક આગે જો કાંટા છે વાગશે શું સરસ પાડી દઈએ આપણે જય માતાજી મિત્રો તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સવારના વાગી ગયા છે 7 ને તમારો ભાઈ નાઈ ધોઈને ત્યાં થઈ ગયો છે તો આજે તો જવાનું છે અમારે લગ્નમાં તો કયા ગામ લગ્નમાં જવાનું છે ક્યાં જવાનું છે બધું જોતા રહેજો કન્ટિન્યુ બન્યા રહેજો અને બધું બતાવીશ તો આ બાજુ તમે જોઈ શકો છો ભૂરી અમારે તૈયાર થાય છે અને અમારા ભાણું ભાઈ ભાણા બોલ કે હે રવન બોલ राम राम मित्रों हमारा वीडियो में स्वागत है राम राम हमारा भाणो बोल्यो तो मित्रों वीडियो में बन्या રહેજો જોતા રહેજો કન્ટિન્યુ ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છે તમે જોઈ શકો છો બાઇક પર છીએ અમે હાલ તો હવે રાપુરી હણમણે જઈને મળીએ જય કષ્ટ ભંજન દેવ તો ફાઇનલી મિત્રો અમે રાપુરી હનુમાનજી આવી ગયા મિત્રો આ કમેન્ટ કરજો કે મંદિરે આવવાનું હોય એટલે પગ ધોઈને આવવાનું કેમ હોય કમેન્ટ કરજો મિત્રો એનું શું કારણ બાકી તમે જોઈ લો આ છે મંદિર હનુમાન દાદાનું આજે તો શુક્રવાર છે એટલે પબ્લિક જાજી નહીં ને શનિવારે તો પબ્લિક હોય એને માથી નહીં પબ્લિક સવારે એટલી હોય સાંજે એટલી હોય રાતીના ટાઈમે બહુ હોય જય કૃષ્ણ પંજન જય બજરંગબલી મિત્રો દર્શન કરી લો જય બજરંગબલી આવનું સારું કરજો આ બાજુ બગીચો છે મોટો તમને દેખાડ દઉં થોડોક બાકી તમે જોઈ લો આ બગીચો છે આ બાજુ રસોડું ને એવું બધું છે અને ગાઈઝ આ નોટિસ કરો ઠાકોર મફાજી રતુજી પૂર્વ જિલ્લા સદસ્ય છે બાસપા તાલુકો સમી અમારા ગામના વડીલ છે આગેવાન છે અમારા ગામના બાકી આ જો મંદિર તમે જો બધા માતાજી ભગવાન બધાના સ્થાન છે અહીંયા આખી લાઈન છે જો બાકી તમે નજારો જુઓ તમે ખાલી મિત્રો જોરદાર તો મિત્રો હવે ટાઈમ ખોટી નહીં કરો અને આગળ જઈને મળીએ હવે સીધા આવે જઈએ રાધનપુરથી આગળ જવાનું છે ગામમાં એક ગામ જવાનું છે એ ગામનું તમને સ્ટેશન ને બધું બતાવીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ચાલો ફાઇનલી ગાઈસ રાધનપુર પહોંચી ગયા અમે તમે જોઈ શકો છો બજારમાં અત્યારે કોઈ નહીં કારણ કે સવારના વાગ્યા છે 8 અને અત્યારમાં ભીડ હોય નહીં ભીડ થાય 10 વાગે 10-11 વાગે તો અહીંયા અમારા હાડુનો ફોન આવ્યો તો કંઈક ડાયપર લેવાના હતા તો મેડિકલ કંઈક ડાયપર લઈ લઈએ મિત્રો હવે ત્યાં જઈને મળીએ ગાઈસ તમે જોઈ શકો છો રેલગાડી ફાઇનલી ગેટ ખુલી ગયો તો મિત્રો અમે કલ્યાણપુરા ગામમાં પહોંચી ગયા અને આ જોઈ શકો છો તમે ચોરીની તૈયારી થઈ ગઈ છે આ બાજુ અને આ ગામના વડીલો અને મહેમાનો આવી ગયા છે બધા તો અમારે હાડું કંઈ દેખાતા નહીં હાડુંને હવે શોધમાં જવું પડશે તો ફાઇનલી ગાઈસ અમે કલ્યાણપુરા ગામમાં આવી ગયા તમે જોઈ શકો છો આ ખેતરનો નજારો અને આ અમારા હાડુભાઈ છે બૂટ પહેરેલા રામ રામ સારા ભાઈયાને અને આ એમની છોકરી બબુડી અમતા કઈ ગાઈસ અમે ખાઈ પીને આવી ગયા હા ખેતરમાં હવે તમે જોઈ શકો છો હવે શું જોયે તો શાનું ચાડ હે હે
અને આ આંબો જો તરત ના હુડો દે નજીક જો મિત્રો કબૂતર જોવો તમે ખાલી ત્રણ હે બીજા તો ઉડી ગયા જો બટકું કેવું પડે ત્યાં જેવું કાળ એ જો પાંચ મિનિટ મિત્રો આયા તા હા લગનમાં પણ જો આમ તારો કામ કરવું પડે મિત્રો આવું કામ તો એમ કરેલું કમેન્ટ કરજો કરેલું હોય તો આ મારો દેશી જુગાડ હે પાણી ક્યાં જોવાનું ના બહુ ના લેવાનું ગાઈસ અમે મરચા વેણો આવ્યા હતા અને જો ખાલી ખેતરમાં શેડેલું પડ્યું ટેકડા પડ્યા એટલે એ ભૂલી ઊભી રે ઊભી રે તો આપણે કિંજલ એમને આપણે ઉલ્લું બનાવે હા પલું કાઢેલું પડ્યું પલું હા મજાક ના કરે મિત્રો તડકાના હેરાન કરે હવે શું આ વેણ છે કારેલા કે વેણ આમાં શા કશું છે મિત્રો ખેતરમાં રહેવાની કેવી મજા આવે જે ખેતરમાં રહેતા હોય કોમેન્ટ કરજો અમે તો નહીં રહેતા અમે તો ગામમાં રહીએ ખેતરમાં રહેવાની મજા આવે મજા કુછ ઓર હે રજકો ઉભો હેડો હવે હેડો હવે અરે પાછા આવીને એમ જઈએ મિત્રો મરચા લેવા આવ્યા હતા પણ મરચા તો હે જ નહીં એટલે બધા ના જવાય શું હે જાબુ પછી એટું હે તો મિત્રો આમ તો આગો જઈએ ઠેઠ જાંબુડો ચા ઉભો હે કે જાંબુ ખાવા જવા મિત્રો મને તડકાનો અત્યારે હેરાન કર્યો જો ઉલ્લા લેમડે બેઠો તો મસ્ત અને આ જાંબુડે આવી ગયો હવે જાંબુડા ઉપર સડી ગઈ ભાઈ જુઓ તમે ખાલી બોલી આમ તક કેટલા વેણા જાંબુડા બસ જાંબુ ચા વધારે કઈ શું નહીં હે ને મને તરસ લાગી હવે પડતી નહીં તું ને કે વાગશે આ મહેમાન ગતિ આયા હા ને પછી બધે જો હજાર ઉપર ચડી જઈ મિત્રો હું ચડી શકતો નહીં ઝાડ ઉપર નહીં ચડી જઈ મને કોઈ ઝાડ ઉપર હું કોઈ દી ચડતો નહીં ફ્રીજમાં મેલીને ખાસું જોવો તમે વિચાર કરો બજારમાં લઈ લઈશ વેટ મિત્રો હવે આટલે આવ્યા અને જો હવે કે લેંગડા મેળવા જાવ અને હેસકો જુઓ તમે ખાલી લીમડાનો સાયો હોય મસ્ત મજાનો હા હા આ આપણું બાઈક છે બાઈક બેહું અહીં હેસકે આટ મજા આવે મિત્રો ખેતરમાં રહેવાની બહુ મજા આવે બાકી ખેતરમાં રહેવાની બહુ મજા આવે છે રેંગણ નહીં તો હેડ યાર નિકુલજી એમ આપણે ઉલ્લુ બનાવ્યા કે મરચાં લેવાણવા જો મરચાં તો હતા નહીં ટેંકોડા પડ્યા છે ખેતરમાં મિત્રો લગ્નમાં આવ્યું લાગતું જ નહીં કારણ કે લગ્નમાં તો ખાઈને અમે નીકળી ગયા ચાંદલો કરી બસ બહુ રોકાણા નહીં અને અહીંયા મારા મામા હારા ઘરે આવતા રહ્યા એમના ઘરે એમના ખેતરમાં બેઠા મજા કરી રે બાઇકમાં જો મજાક કરીને પાછા કે મરચા હતા એમ પૂછે હમણાં મજાક કર્યો અમારી હંગાર
અહીંયા તો ઢેકોડા પડ્યા હતા એકલા ઢેકોડા ને બચ્ચા વણી આવો કે મજા તો ના મળે પણ જાબુ મળે એ આ તો જાંબુ ઉપર સડી ગયો ઠેઠ જાંબુ ઉપર સડી ગઈ રોટલી પડી કશું નહીં ગાઈસ ગરમી બહુ લાગતી હતી હવે કંઈક ઠંડુ લેવા જઈએ તો નવેજીમાં જઈએ છે હવે મારા હાડુ ભાઈ બાઈક આગે જો કાંટા હે વાગશે શું સરસ પાડી દઈએ આપણે અડધા ગમે એ પૈસા વસ્તુ લઈએ અડધા પૈસા ચાલો ને બે જો ભાઈ આવો અમારો હાડુ ભાઈ તમારે આવો હાડુ હોય તો કમેન્ટ કરજો ગમે એકના પૈસા નહીં આપવાના બે ને અડધા અડધા હાલવાના ફાઇનલી ગાઈસ 100 રૂપિયાનો ખર્ચો કરીને આવી ગયા જુઓ તમે ખાલી શું લાયા આપણે કુરકુરિયા ને વેફર ને ચિપ્સ ને 10 વાળા કોણ લાયા ઠંડા ઠંડા કુલ ઠંડા કુલકુલ તો હવે કોણ બોન ખાઈએ ઠંડા થઈએ તમારે ખાવા તો આવી ગયો ના ગમતું એના જો આ મારું ભાગ પાડવા માંડે તો ગાઈઝ હવે અમે અહીંથી વિદાય લઈએ છીએ તો હવે જઈએ અને મસ્ત લીંબુ શરબત પીધું ઠંડુ તો જઈએ ને અમે હવે જાઓ આવજો ઉપડી જ જાઓ રાજી થી આવી જવાનું કહીએ એટલે ગાઈઝ ધવા લાઈફસ્ટાઈલ અને ઉમિયા પાણીપુરી પકોડી ખાઈને ધવા બાલ હાલ કપાઈને તમે જોઈ શકો છો વાળ કપાઈ દીધા ને રાધનપુરની બજાર ઓય ભૂલી શું લેવાનું ક્યારે લેવાનું શું ભાવ ભાઈ આના તો તમારો ભાઈ બાલાલ કપાઈને રેડી થઈ ગયો હવે મિત્રો હવે છેલ્લી પટેલ આઈસ્ક્રીમ ખાઈને આઈસ્ક્રીમ મગાવીએ તો આઈસ્ક્રીમ ખાઈને અમે જઈએ ઘરે તો આવા નવા આવનારા વિડીયો જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો જય માતાજી મીન્સ આઈસ્ક્રીમ ખાઈ લો ત્યાં કરી તમે સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી ફરી એક નવા બ્લોગ વિડીયોમાં મળશું ત્યાં ઘડી બાય બાય